I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my grave. 6 feet deep under, but my body won't decay. Cause my messages are timeless, so they'll put them on display. Oh yeah, I rap with a certainty, I have a sense of urgency. A message for eternity, for everyone internally. I had some people burning me, but now they fucking learn to see I ain't the one to fuck with. Now they looking nervously, and I don't really care what you think of me respectfully. You can kick rocks if you think you're fucking better, see. I will outwork you, turn you to an enemy. Hurt you so bad that you're gonna need some therapy. I got the motherfucking recipe. I've been cooking up hits, I'ma leave a legacy. You'll be looking small when you're standing right next to me. I'm 5'10", bitch, but I'm 10 feet Cause I next don't to give me. a fuck what you say. હેલો એન્ડ વોટ્સઅપ એવરીબડી, વેલકમ ટુ ધ ખુજ્જુ ગબરુ જીમ બ્લોગ્સની અંદર છે. હું જીમમાં બસ પહોંચી ગયો છું અને ગાઈસ આજે આપણે સ્ટાર્ટ કરે છે જીમનો વ્લોગ. સો વોટ ઇઝ અપ એવરીબડી, કેમ છો બધા? મજામાં જશો અને થેન્ક યુ સો મચ કે તમે વિડીયો થંબનેલ પર ક્લિક કરીને તમે લોકો અહીંયા આવ્યા છો. તો બધાને પહેલાં મારા તરફથી વેલકમ. હું છું સાહિલ વાઘેલા. આ ચેનલનું નામ છે ગુજ્જુ ગબરુ ભાઈ જીમ બ્લોગ્સ અને આપણે આ ચેનલ પર બનાવીશું આજે એક વર્કઆઉટનો ફૂલ વિડીયો જેનું નામ છે ફ્રીક્વન્સી ટુ વાઇડર, જેની અંદર આપણે ચેસ્ટ અને ટ્રાઇસેપનું વર્કઆઉટ કરીશું. એક વીક ગાઈઝ આપણે પૂરું વર્કઆઉટ કરીશું. એક વીક જેની અંદર મંડે ટુ સેટરડે હશે, સન્ડે ઓફ હશે અને એની અંદર આપણે વાઇડર થઈશું અને આપણી બોડીને ચેન્જ લાવીશું. નોટ ઓનલી મી બટ જેટલા પણ લોકો જોઈ રહ્યા છે બધાને હું એટલું ચેલેન્જ આપી દઈશ કે તમારામાં પણ એક વીક જો અમારું વર્કઆઉટ ફોલો કર્યું ને તો તમને પણ ઇફેક્ટ જોવા મળશે. ઇવન તો ઘણા બધા લોકો લાઈક ઇન્ફ્લુએન્સર છે, જીમના બ્લોગ્સ બનાવે છે, જેમના વિડીયોઝ બનાવે છે, પણ તમે એ લોકોને પણ ફોલો કરી શકો છો. યુ હેવ અ ઓપ્શન્સ. પણ જે લોકો ગુજરાતી લોકો છે, જે ગુજરાતી યંગ ઓડિયન્સ છે, એ પ્લીઝ ફોલો, શેર, સબસ્ક્રાઈબ કરજો અને એ લોકો જોજો વિડીયો, જેમનાથી ખબર પડે કે જો અગર હું ચેન્જ લાવી શકું છું મારામાં તો વાય યુ આર નોટ. અને આ સ્પેશિયલ વિડીયો રહેશે ગુજરાતી લેંગ્વેજમાં, બિકોઝ આઈ એમ ધ ગુજરાતી લેંગ્વેજ. ગુજરાતીમાં હું સારી રીતે કનેક્ટ કરી શકીશ. તમે પણ ગુજરાતી છો અને ગુજરાતમાં જ રહીએ છીએ આપણે, તો હું પહેલાં ગુજરાતી પબ્લિકને જ રીચ આઉટ કરીશ, પછી બધી હિન્દી ને ઇંગ્લિશ પબ્લિકને જઈશું. તો બધાને વેલકમ છે અને આઈ લવ ગુજરાતી પીપલ્સ. સો ચલો વર્કઆઉટ સ્ટાર્ટ કરીએ. આજનું વર્કઆઉટ રહેશે ચેસ્ટનું અને ટ્રાઇસેપનું. મેઇન વર્કઆઉટ ચેસ્ટ રહેશે અને છેલ્લે આપણે કાર્ડિયો પણ કરીશું, જેનાથી આપણું મસલ્સ બિલ્ડ પણ થશે અને ફેટનું લોસ પણ થશે. તો આપણે આ વર્કઆઉટ સ્ટાર્ટ કરીએ. વિડીયોને સ્ટાર્ટ થયા પહેલાં લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. વર્કઆઉટનું બેઝિક રૂટીન સ્ટાર્ટ થશે તમારું બેઝિક બોડી પમ્પથી. યુ હેવ ટુ લાઈક સ્ટાર્ટ પુશઅપ. હેલ્ધી વર્કઆઉટ કરું. 50 પુશઅપ હું મારું, તમે પણ 50 પુશઅપ મારો. પહેલું જે ચેસ્ટનું વર્કઆઉટ છે એ સ્ટાર્ટ થશે આફ્ટર પુશઅપ, આફ્ટર વોર્મઅપ. એ છે બેન્ચ પ્રેસ. હું 7 kg સ્ટાર્ટ કરું છું. તમે લોકો 10 kg, 5 kg તમારા ઉપર છે, ટોટલી અપ ટુ યુ કે કેટલા kgથી સ્ટાર્ટ કરી શકો છો. હું 7 kgથી સ્ટાર્ટ કરીશ. 12 રેપિટેશન મારવાના છે. 15, 12, 10 પણ મારી શકે છે, પણ આપણે 12 રેપિટેશન મારવાના છે, કેમ કે આપણે ફ્રીક્વન્સી ટુ વાઇડર છે. આખું જે વર્કઆઉટ છે એનું નામ છે ફ્રીક્વન્સી ટુ વાઇડર. એક વસ્તુ બીજી કે જો જ્યારે આપણે વર્કઆઉટ કરી રહ્યા છીએ તો તમારે પાણી જરૂર પીવાનું છે, બિકોઝ આપણે જે મસલ્સ છે 75% ઓફ વોટરથી બનેલા છે. તો આપણે જ્યાં વર્કઆઉટ કરીશું તો ગળું આપણું સુકાઈ જશે, તો આપણે પાણી પીવું પડશે. તો જેટલું તમે પાણી પીશો એટલી ઇફેક્ટ વધારે આવશે. તો એ પણ ધ્યાન રાખજો.
ગાઈસ હજુ સુધી આપણે 2 વર્કઆઉટ કર્યું છે, 2 એક્સરસાઇઝ કરી છે, 2 ટાઈપના સેટ કર્યા છે, વેરિએશન ટ્રાય કર્યું છે. હવે જે વેરિએશન છે થોડું ઊંધું છે, જે ઘણા લોકો જીમમાં રેગ્યુલર વર્કઆઉટમાં નહીં લેતા ચેસ્ટના. આપણે કરીશું બેન્ચ પ્રેસ ચેસ્ટ, પણ એમાં ક્લોઝ ગ્રીપ, જે આપણા શોલ્ડર અને ટ્રાઇસેપ પર પણ ઇફેક્ટ કરશે. તો આપણે એ વર્કઆઉટ પણ સાથે સાથે મેન્શન કરીએ, કેમ કે આખું જે વીકનું જે ફ્રીક્વન્સી ટુ વાઇડર છે ને, એકદમ વાઇડર નહીં થાય. સો વી હેવ ટુ ડુ સમથિંગ એક્સ્ટ્રા ઓર્ડિનરી, અને આ વસ્તુ જ એક્સ્ટ્રા ઓર્ડિનરી. ચલો વર્કઆઉટ બતાવો. Feel in my hands, yeah, I'm breaking the mold. Sweat on my shirt, but my heart's made of gold. Rep after rep, stacking gains to the sky. Weakness is fiction, I'm rewriting the Spotter's my shadow, we grind side by side. No shortcuts, no mercy, no room for the lies. The weights don't scare me, they scream, bring the pain. But every drop of this sweat, it's a badge I proclaim. One more set, one more fight. Turn the darkness into light. Muscles scream, but my mind's bulletproof. This is the anthem of the iron truth. Iron and fire, we rise from the floor. Burning desire, we're hungry for more. Lift the pain, let the struggle inspire. This is the anthem of the iron truth. Iron and fire, we rise from the floor. Burning desire, yeah, we're hungry for more. Lift the pain, let the struggle inspire. This is our temple, our iron and fire. Iron and fire, no retreat, no retire. This is our temple, our iron and fire. Call me a beast cause I feast on the grind. Every play added a new state of mind. Leg days a war but I march through the ache. Building a legacy that gravity can't break. The mirror's my rival but also my friend. Chasing the version I've not seen yet. Failures are fuel so I'm stacking the load. This ain't a hobby, it's a code I decode. From the ashes of doubt we rebuild these frames. Every scar's a reminder we're not here to play. The clock's ticking loud, but we're owning the hour. Strength isn't gifted, it's forgetting the power. Fight. સો વોટ્સઅપ એવરીવન, આપણું જેટલું પણ ચેસ્ટનું વર્કઆઉટ હતું એ ખતમ થઈ ગયું છે. 4 વેરિએશન કર્યા, 12 રેપિટેશન સાથે, પરફેક્ટ વર્કઆઉટ ઓવર. નાઉ ઇટ્સ ટાઈમ ટુ હવે આપણે મૂવ ઓન ટુ ધ નેક્સ્ટ વર્કઆઉટ આફ્ટર ચેસ્ટ. નેક્સ્ટ વર્કઆઉટ છે ચેસ્ટ, ટ્રાઇસેપ્સ એન્ડ કાર્ડિયો. તો ચલો ફટાફટ સ્ટાર્ટ કરીએ. વર્કઆઉટ ઓવર થઈ ગયું છે આપણું ચેસ્ટ એન્ડ ટ્રાઇસેપ. તમે લોકો પંપ જોઈ શકો છો. માઇનો તો પંપ આવી ગયું છે, તમારું પણ પંપ આવી જશે. આનાથી આપણે ફ્રીક્વન્સી ટુ વાઇડર થઈ જઈશું. બટ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ કે હવે અત્યારે આપણું ચેસ્ટ અને ટ્રાઇસેપ તો પતી ગયું છે. તો આપણે 3 વેરિએશન લઈશું આજે એપ્સના. જો અગર તમારી જીમમાં એપ્સનું મશીન છે તો એ મશીન કરજો. હું સીટ પર બેસીને કરીશ. નોર્મલી 3 સેટ કરવાના છે, 12 રેપિટેશન. તે આપણે સ્ટાર્ટ કરી દઈએ.
સો ગાઈઝ ફાઇનલી આપણું આજનું વર્કઆઉટ ફિનિશ થઈ ગયું છે. આપણે જે વર્કઆઉટ કર્યું છે ફ્રીક્વન્સી ટુ વાઇડર, અને આપણે આજે ફૂલ ટ્રાય કર્યું કે આપણે ફ્રીક્વન્સી જઈએ. જો તમે લોકો વિડીયો જોવો છો તો થેન્ક યુ સો મચ. આ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને જેટલા ફ્રેન્ડ્સને થઈ શકે એટલે ત્યાં સુધી શેર કરજો. અને ગાઈઝ આપણી એક બીજી વસ્તુ કહું કે તમારથી જેટલું વેઇટ ઉંચકાય એટલું જ ઉંચકજો. વધારે વેઇટની ચક્કરની અંદર તમે પોતાને વગાડીને ઇન્જરી ના કરી દેતા, એનું પ્લીઝ ધ્યાન રાખજો. અને ઓલ ધી બેસ્ટ ગાઈઝ. થેન્ક યુ સો મચ ફોર like making this video special. Thank you. Bye bye guys. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ગાઈઝ આખા વીક આપણે આ જ વર્કઆઉટ ફોલો કરીશું. નવું વર્કઆઉટ હું કરીશ. આખું વીક જે છે એ સ્પેશિયલ વર્કઆઉટ માટે છે, ફ્રીક્વન્સી ટુ વાઇડર. તો આખું વીક જોવા માટે તમને અત્યારથી જ કહી દઉં તો પ્લીઝ બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી તમને મારો વિડીયો ડેલી નોટિફિકેશન મળે. અને હું રીલ્સ પણ બનાવું છું, તો આ મારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે, ફેસબુક હેન્ડલ છે, જ્યાં તમને હું દેખાઉં ત્યાં ફોલો કરજો. ચલો બાય.